જે સત્તાધીશો છે એ તાનાશાહ બને છે. વારંવાર તમે એક પક્ષને ચૂંટીને મોકલો છો એટલે એ એવું સમજે છે કે આ જનતા અમારી ગુલામ છે. 30 વર્ષથી ભાજપ સત્તામાં હોય, એ સત્તાનો નશો ભાજપ તાલુકા પ્રમુખોને, ભાજપ જિલ્લા પ્રમુખોને, ભાજપ પ્રેજ પ્રમુખોને ચડ્યો છે. હમણાં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત અને ભારતમાં લોકતંત્ર છે. લોકો પોતાની મરજી મુજબ ગમે ત્યાં જઈ શકે છે, ગમે ત્યાં આવી શકે છે. ત્યારે અમરેલીમાંથી, લાલાવદરમાંથી થોડા દલિતો આ આમ આદમી પાર્ટી કેજરીવાલની સભામાં શું પહોંચ્યા, ભાજપના એ તાલુકા પ્રમુખ, લાલાવદરના સરપંચ ચેતન ધાનાણીનો પાડો 7મા આચમાને પહોંચ્યો અને દલિતોને બેફામ ગાળો આપી, વાણી વિલાસ કર્યો. તમે ગયા જ કેમ, જવાય જ કેમ? જાણે કે લાલાવદરની જનતા આ સરપંચની ગુલામ હોય, એને પૂછ્યા વગર ક્યાંય જઈ ન શકે. એવું વર્તન જ્યારે આ ભાજપના એક આગેવાને કર્યું હોય, એના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આજે આમ આદમી પાર્ટીના નિવેદનો પણ આવી રહ્યા છે અને દલિત આગેવાનો એ લાલાવદરમાં પહોંચી અને ન્યાય માટે થઈને લડત માટે લોકોને જાગૃત પણ કરી રહ્યા છે. આવા સત્તાધીશો જે સત્તાના મદમાં બેફામ બન્યા છે, તેને પાઠ ભણાવી રહ્યા છે. ભાજપના એક હોદ્દેદારનો દલિત સમાજના એક નાગરિકને ગાળો ભાંડતો ઓડિયો સાંભળ્યો, રૂવાટા ઊભા થઈ જાય. આ રીતે આટલો અહંકાર ભાજપ વાળાઓ તમને, કે અરવિંદ કેજરીવાલજીની સભામાં કેમ તમે ગયા, શું કામ ગયા? એનો અર્થ એ થયો આ ઓડિયો ઉપરથી કે ભાજપના તમામ નેતાઓ, ભાજપ આખી પાર્ટી દલિત વિરોધી માનસિકતા ધરાવે છે. દલિતોને, આદિવાસી સમાજને, ખેડૂતોને, વંચિતોને, શોષિતોને ભાજપ ગુલામ સમજે છે. ભાજપ હવે માનતી થઈ કે 30 વર્ષથી અમારી શાસન છે, કોઈ અમને હટાવી નથી શકતું. એટલે આ બધી પ્રજા છે, રૈયત છે, ગરીબો છે, ખેડૂતો છે, દલિતો છે, આદિવાસીઓ છે, એ બધા અમારા ગુલામ છે. એટલું નહીં, તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર થયું, ભાજપનો એક પણ નેતા ખેડૂતનો ખ ન બોલી શક્યો. શું કામ? કે એની તાકાત નથી. એ ભાજપનો ખેડૂત સમાજનો નેતા હોય, કોળી સમાજનો નેતા હોય, દલિત સમાજનો નેતા હોય, આદિવાસી સમાજનો નેતા હોય, ઠાકોર સમાજનો નેતા, તમામ જે પણ સમાજના ભાજપના નેતાઓ છે, એ પણ ભાજપની પાર્ટીના ગુલામ બની ગયા છે. આજે તમે દલિત સમાજ ઉપર આટલા મોટા તમે રૂવાટા ઉભા થઈ જાય એ રીતે આ નેતા બેફામ ગાળો ભાંડે છે અને એવી રીતે કહે છે કે તમારી હિંમત કેમ થઈ મારા ગામમાંથી તમારે નીકળવાની? આ કેટલું વરવી વાસંત. અંગ્રેજોને પણ આટલો અહંકાર નહોતો. અંગ્રેજો કરતા પણ બદતર, રાવણ જેવી માનસિકતા જો ધરાવતી હોય તો આ પાર્ટી ક્યારેય ગુજરાતની જનતા, ખમીરવંતી જનતા જે પોતે આઝાદ ભારતમાં જીવે છે, ક્યારેય સહન નહીં કરી શકે. એ તમામ સમાજ હોય, ભાજપના આ નેતાઓની માનસિકતા, ભાજપ પાર્ટીની માનસિકતા આ ક્યારેય ખમીરવંતી ગુજરાતની પ્રજા સહન નહીં કરે. આજે આમ આદમી પાર્ટી છે એ અલગ અલગ જિલ્લાઓમાં આ અંગે પોલીસ ફરિયાદ પણ કરશે. પરંતુ મને એ પણ કહેવું છે કે ચમરબંધી નેતા જેવું કહેતા હતા, ચમરબંધીને છોડવામાં નહીં આવે અને એક નિર્દોષ દીકરીની રાત્રે 12 વાગે સરઘસ કાઢનાર નેતા એ આ અમરેલીના ભાજપના નેતાનું સરઘસ કાઢી શકવાની તાકાત ધરાવશે? જો નહીં કાઢે તો એનો મતલબ એ થયો કે એ બધા ભાજપના મુખ્યમંત્રીઓ, ગૃહમંત્રીઓ, આખી પાર્ટી છે એ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે. એ સાબિત થશે જો સરઘસ નહીં કાઢે તો. અને એટલું નહીં, ભાજપ પાર્ટી આદિવાસી સમાજનો કોઈ અવાજ ઉઠાવે તો જેલમાં નાખી દો, પોલીસથી અત્યાચાર કરાવડાવે. જેમ દુર્યોધન છે એ દ્રૌપદીજીના ચીરહરણ ભર બજારમાં કર્યું હતું,
એ જ રીતે અત્યારે આબરૂના ભાજપે જનતાની આબરૂના લીરે લીડા ઉડાવવાનું શરૂ કર્યું છે. ગુજરાતની જનતાએ જાગવાનું છે, તમામ સમાજોએ જાગવાનું છે, અને તમામ સમાજના જુઓ ભાજપના નેતાઓ ભાજપના માત્ર દલ્લા બની ગયા છે. એ ભાજપની વિરુદ્ધ કોઈ બની નહીં શકે. આજે ખૂબ ખેડૂતો નારાજ છે, ખેડૂતો પર ખૂબ લાઠીઓ વર્ષાવી. એક ભાજપનો સાંસદ, ધારાસભ્ય, એક મંત્રી ખેડૂતનો એ બોલી શક્યો હોય કે ખેડૂતો પર અત્યાચાર થયું, ખોટું થયું છે, દેખાડો. એટલે આ બહુ સ્પષ્ટ થાય છે કે ખમીરવંતી ગુજરાતની પ્રજા ભાજપની આ ગુલામી ક્યારે સહન નહીં કરે. જી નમસ્કાર સાથીઓ, હું જગદીશ ચાવડા, પ્રદેશ એસસી ડિપાર્ટમેન્ટનો ચેરમેન, આમ આદમી પાર્ટી. સાથીઓ, ગત રોજ અમરેલીના લાલાવદર ગામે અમારા પાર્ટીના સાથી જિગ્નેશભાઈ કે જેઓ 31 તારીખના રોજ આયોજિત આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા ગામના કેટલાક સાથી મિત્રોને લઈને આવ્યા હતા. આ વસ્તુની દાજ રાખીને, કિન્નાખોરી રાખીને તેમના જ ગામના જે તાલુકા ભાજપના સદસ્ય છે તેવા ચેતનભાઈ ધાનાણી, તેઓએ તેમને ગતરોજ ફોન કરીને ખૂબ જ ગંદી લેંગ્વેજમાં, જાતિ વિષયક શબ્દોની અંદર ધાક ધમકી આપી છે. મા બેન ઉપર ગંદી ના સાંભળી શકાય એવી ગાળો બોલી છે, ઓડિયોમાં જે આપણે જોઈ શકીએ છીએ. અને એ બધું બોલીને ધમકી એવી આપી છે કે તું આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલની સભામાં કેમ ગયો? એક બાજુ ભારતીય જનતા પાર્ટી કે ગુજરાતના કિસાનોને કડ પ્રથા જેવી અનેક કુપ્રથાઓથી એમને લૂંટી રહી છે, એમનું શોષણ કરી રહી છે વર્ષોથી. બીજી બાજુ કિસાનો જ્યારે કોઈ ગામની અંદર એકઠા થાય તો હળદર ગામની અંદર ભારતીય જનતા પાર્ટીની પોલીસ દ્વારા કિસાનો પર દમન ગુજારવામાં આવે છે. અને આ બધાથી ત્રસ્ત થઈને જ્યારે કોઈ વિપક્ષ પાર્ટી એમના માટે કિસાન મહાપંચાયતનું આયોજન કરે અને એમાં પણ જો ખેડૂત આવે તો તેમના ગામના ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ તેમને ધમકી આપે છે કે ભાઈ તું આ સભામાં કેમ ગયો હતો, તને આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. આ ધાક ધમકી આપવાની સાથોસાથ અમારી જ્યારે જિગ્નેશભાઈ અમારા સાથી સાથે વાત થઈ તો એમને જણાવ્યું કે સભા પતાવીને તેઓ ઘરે પહોંચી ગયા. એની 5 મિનિટ બાદ એમને માલુમ પડ્યું, જો એ 5-10 મિનિટ લેટ થયા હોત તો હાઈવે પર એમની મુલાકાત આ ચેતન ધાનાણી નામના ગુંડા તાલુકા પંચાયતનો જે સદસ્ય એની સાથે એ લગભગ એના 25-30 સાથીઓને લઈને દંડા લઈને હાઈવે પર એમની રાહ જોતો હતો એમને મારવા માટે. એટલે જિગ્નેશભાઈ એમને જણાવ્યું કે એ જો થોડા લેટ પડ્યા હોત તો કદાચ એમને માર પણ મારવામાં આવ્યો. ત્યારે એક મોટી ઘટના બી ટળી ગઈ છે. એટલે આ વિડીયો મારફતે હું રાજ્યના ડીજીપી તેમજ અમરેલીના એસપી સાહેબને વિનંતી કરું છું કે સાહેબ, આ જાતિવાદી માનસિકતા ધરાવનાર ભારતીય જનતા પાર્ટીના ગુંડા પર તત્કાલ એટ્રોસિટી એક્ટ મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. ધાક ધમકી એને આપી છે, ના સાંભળી શકાય એવી ભાષાનો પ્રયોગ કર્યો છે. આ બધી જ કલમો લગાવીને એને તત્કાલ એને જેલની હવાલે કરવામાં આવે. અને અમે આ વિડીયો મારફતે હું એ પણ જાહેરાત કરું છું કે આ જે જિગ્નેશભાઈ જે છે અમારા સાથી, એમની મુલાકાતે અમારી જે શિબિર ચાલી રહી છે અમદાવાદમાં, શિબિર પતે 2 દિવસ બાદ હું મારી ટીમ સાથે જિગ્નેશભાઈની મુલાકાતે લાલાવદર ગામે આવી રહ્યો છું. અને ચેતન ધાનાણી નામના ભારતીય જનતા પાર્ટીના ગુંડાને કહું છું કે તું હાઈવે પર જે તારા ગુંડાઓને ધોકાઓને લઈને રાહ જોવો છે, એમ અમારી પણ ભાઈ રાહ જોજે. અમે તું અમારું સ્વાગત કરજે, તારા ગામમાં અમે આવી રહ્યા છીએ. 2 દિવસ પછી જિગ્નેશભાઈના ઘરે અમે મુલાકાત અર્થે જઈ રહ્યા છીએ. તો આ વિડીયો મારફતે આમ આદમી પાર્ટી પ્રદેશ એસસી ડિપાર્ટમેન્ટની આખી ટીમ તેમજ આમ આદમી પાર્ટીના તમામ મારા સાથીઓને કહું છું કે આપણે સાથે મળીને 2 દિવસ પછી લાલાવદર ગામે આપણા સાથીની મુલાકાતે જઈશું.